નમસ્કાર અજીતભાઈ. અજીતભાઈ માનસત્તા, માન્યુઝ ચેનલ દ્વારા કસડો ખેલે ખલક મેં એક કાર્યક્રમ જે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે, આ 3જું વર્ષ છે. હવે એમાં અમે કચ્છના જુદા જુદા, જેને એમ કહેવાય કે કોઈ વિશેષ શક્તિ ધરાવતા હોય એવા વ્યક્તિઓને ખાસ ઇન્ટરવ્યૂ માટે બોલાવીએ છીએ. અને એના માટે તો અમે એક શબ્દ, એક સંગોષ્ઠી, એ શબ્દ રાખ્યો છે કે આજે આપણે સંગોષ્ઠી કરશું. 50 જેટલી મુલાકાતો અમારી થઈ ગઈ. આ 4 તારીખે ટાઉન હોલ ખાતે સાંજે માન્યુઝ દ્વારા એક કાર્યક્રમ છે, એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એના આમંત્રણ માટે આપણી પાસે આવ્યા છીએ. પણ આપ જેવા જ્યારે કોઈ ભાવક કહું કે શું શબ્દ વાપરવું મને સમજાતું નથી, એ જ્યારે મળે ને ત્યારે થોડી વિશેષ વાત કરવાની જરૂર ઈચ્છા થાય. તો અજીતભાઈ, ગયા વર્ષે પણ આપ અમારા કાર્યક્રમમાં હતા જી. તો એક પહેલાં તો હું આપને એ પૂછવા માગું છું કે અમારો આ જે પ્રયાસ છે, એ પ્રયાસ એટલો જ છે કે બધી આ પ્રતિભાઓ છે એ લોકો સમક્ષ આવે, કારણ કે આ કાર્યક્રમ એ આખા ગુજરાતમાં GTPL લાઈવ છે. તો અજીતભાઈ, આપ શું કહેશો આ અમારા કાર્યક્રમ વિશે? અમે જે પ્રયાસ, અમને વિચાર આવ્યો 2 વર્ષ પહેલાં, એ વિચારને અમે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું અને આ 3જું વર્ષ છે અને અમારે તો 100 એપિસોડથી આગળ જવું છે. તો એના વિશે આપ શું કહેશો? પહેલે તો આપ બધાને મારા ખૂબ ખૂબ જેને કે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અભિનંદન તો હું આપી શકવા જેટલું નથી, સક્ષમ નથી, પણ હું મારી પ્રસન્નતા જરૂર વ્યક્ત કરી શકું. મારે જે કહેવું છે એ છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર કંઈક પણ એવું ઉત્તમ કાર્ય કરવાની એક ખેવના જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી કંઈ પણ આગળ વધી નથી શકતો. કોઈ પણ ક્ષેત્ર હોય, પોતાનું મનગમતું એક ક્ષેત્ર હોય, એક સ્વપ્ન જ્યારે એ મગજમાં લઈને આગળ નીકળે તો આપણા ગુજરાતીની અંદર એક કહેવત છે કે નિશાન ચૂક માફ, ન નિશાન નીચું કદી. બરોબર, કંઈક એવું જીવનની અંદર કરી જાઓ કે જેથી કરીને આપણે પોતાને માનસિક સંતોષ મળે કે આપણે જે પણ કર્યું જેનું આપણને સંતોષ છે. હવે એવા જે વ્યક્તિઓ જે છે, જેણે પોતાની લાઈફની અંદર કંઈક પણ કર્યું છે, કે એ ઇતિહાસનું ક્ષેત્ર હોય, સાહિત્યનું ક્ષેત્ર હોય, ધર્મ ક્ષેત્ર હોય, અધ્યાત્મ હોય કે બીજી કોઈ પણ કલાનું કેન્દ્ર હોય, એમણે જે કર્યું છે એને તમે ઉજાગર કરી અને લોકો સમક્ષ જે મૂકો, એની આખી ક્લિપ મૂકો છો, એ ખરેખર સરાહનીય છે. દરેક કાર્યક્રમ થોડા અંતરે ક્વોલિટેટિવ વધુ ને વધુ થતો જાય છે, એ પણ હું માર્ક કરું છું. ઘણા પ્રોગ્રામો તમારા જોયા છે, ઘણા કદાચ મારાથી રહી પણ ગયા હશે, પણ હજી પણ ઉત્તરોત્તર આની અંદર વધુ ને વધુ સુધાર થાય અને આવા લોકો જે પોતાના જીવનની અંદર કંઈ કરી શક્યા છે એને લોકો સમક્ષ લઈ આવો. એના માટે અમારા જેવાની ક્યાંક પણ જરૂર પડે તો કહેજો, અમે પણ એની માટે તત્પર રહીશું અને અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ. આમ તો અજીતભાઈ, અમારી એક કલ્પના છે, મારી સાથે મારા મિત્ર લાલજી મેવાડા સ્વપ્ન જી, એ આજે એક રોકાણ છે એમનું, એટલે નથી આવ્યા. આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના એન્કર કયો, તમે સંચાલક કયો, જે કયો તે મુલાકાત કરનાર કયો, અમે બંને કરતા હોઈએ છીએ. એટલે ઘણીવાર અમે એમ કહીએ કે અમારે તો આકાશને ખેડવું છે, આ તારાઓ સરખા નથી વવાયા. એટલે અમારે ત્યાં સુધી પહોંચવું છે. હવે એમાં તમે અમારા કાર્યક્રમનું સ્વરૂપ પણ જોયું છે, એમાં જે અમે પ્રશ્નો પૂછીએ છીએ, જે અમારી સામે બેસે છે મહાનુભાવો, એને એ પણ જોયા છે. તો એ અંગે પણ બિલકુલ નિખાલસતાથી, કારણ કે શીખશું અમે તો જ, અમારી જે ગુણવત્તા છે 100% 100નું અમે તો જ બનશું. તો એના વિશે કાંઈ તમારું સૂચન હોય, કાંઈ તમારું એવું છે હોય તો તમે કહી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ દરેક સબ્જેક્ટની અંદર પારંગત હોય એવું જરૂરી નથી. આજે તમે વિવિધ ક્ષેત્રોના લોકોને બોલાવી અને એમનું ઇન્ટરવ્યૂ લઈ અને એમની કલાને ઉજાગર કરવાની જે એક પ્રયત્ન કરો છો, તો એક સજેશન છે મારું એની. બિલકુલ કે આજે એક સપોઝ કે એક ઇતિહાસનું ક્ષેત્ર પકડ્યું તમે, કે ઇતિહાસના એક એવા વ્યક્તિત્વને આપણને મળવું છે, તો ઘણી બધી વસ્તુઓ આપણે યુટ્યુબમાં અવેલેબલ હોય છે, આપણે વાંચીને બધું કરી શકીએ છીએ, પણ ધેટ ઇઝ નોટ ઇનફ.
જે ખરેખર ઇતિહાસ જાણે છે, હા. જે એની અંદર ડીપ ગયો છે, તો તમે એવા વ્યક્તિનો સંપર્ક કરી એની સાથે ગુફ્તગુ કરી અને એના થોડોક ગાઈડલાઈન તમે લઈ શકો. અને એ ગાઈડલાઈન પ્રમાણે જ્યારે પ્રશ્નાવલીઓ પૂછવામાં આવે ને ત્યારે એનું આખી ઇન્ટરવ્યુનું સ્વરૂપ છે ને એ બહુ ક્વોલિટેટિવ બની જાય. એ એક જ એક્ઝામ્પલ આપ્યું તમે. પછી કોઈ પણ ક્ષેત્ર, બિલકુલ સંસ્કૃતના ક્ષેત્રની અંદર તો એના તજજ્ઞોની તમે એડવાઇસ લો, એના પ્રમાણે તમે આગળ કરો તો આખો પ્રોગ્રામ દીપી ઉઠે. બિલકુલ બિલકુલ. બરોબર. કેમ કે આ આખો ગુજરાત લેવલ ઉપર આખી આ વસ્તુઓ બધું લોકો જુએ છે. તો એવું દિવસ તમે લાવી દો કે લોકો તત્પર રહે કે હવે ક્યારે નવો એક એપિસોડ આવશે. એમ અજીતભાઈ, તમારું સૂચન આવકાર્ય છે, કારણ કે અને આમ અમે અમારા કાર્યક્રમમાં પણ કહેતા હોઈએ છીએ દર્શક મિત્રોને કે દર્શક મિત્રો આ અંગે આપને કાંઈ કહેવું હોય, આપનો કોઈ વિચાર હોય, આપનો કોઈ સૂચન હોય તો આ ટેલિફોન નંબર અમારા છે એના ઉપર અવશ્ય વાત કરજો. એટલે એ સૂચન પણ સ્વીકાર્ય છે. અને કોઈ પણ માણસ ક્યારેય સંપૂર્ણ હોતો નથી. એને 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 દરરોજ શીખતા રહેવું પડે. હા, બસ એને જીવનની અંદર સ્ટુડન્ટ જ બની રહ્યો, વિદ્યાર્થી શિક્ષક બનવાની પ્રયત્ન ન કરો તો જીવન સુખી થશે. હા, પણ તમારા જેવા ભાવક જ્યારે મળે કે માત્ર વાવા નહીં, વાહ ક્યાં બાત હે, બહુ ખૂબ, એમ નહીં પણ કંઈક એમાં અમને પણ મેં નિખાલસતાથી તમને આ કહી દીધું જ્યારે પૂછ્યું ત્યારે. ના, બિલકુલ બિલકુલ. તમે કહ્યું એના માટે તમારો આભાર. અને આ જે સૂચન છે એ સૂચનને અવશ્ય અમે અમારા ધ્યાન ઉપર લાવશું. અને આ કચરો ખેલે ખલક મેં કાર્યક્રમ છે એને ઉત્તમોત્તમ બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. આજે અમારી સાથે કચ્છમાં ન્યૂઝના ઓનર જયમલસિંહ જાડેજા પણ અમારી સામે જ બેઠા છે અને એમણે અમને બંનેને ફ્રી હેન્ડ આપ્યો છે. ખૂબ સરાહનીય છે. એમણે આટલું બીડું ઝડપ્યું છે અને બધા સાથે રહીને આ બધું કરો છો, ખૂબ આવકારદાયક છે. એટલે હવે અમારો 4 તારીખનો જે ટાઉન હોલમાં કાર્યક્રમ છે, આ 25 પ્રતિભાઓને અમે એમનું એક વિશિષ્ટ સન્માન કરશું, એમને એક એવોર્ડ આપશું અને એનાથી એમને છે એ પ્રોત્સાહિત કરશું. તો એ કાર્યક્રમમાં આપ અવશ્ય આવશો. જરૂર આપણે ઇન્વિટેશન છે. ખૂબ ખૂબ આભાર. મને પણ ગમશે કે આવી બધી પ્રતિભાઓને એક સાથે જોવાનો લાવો મળશે. ખૂબ ખૂબ આભાર અજીતભાઈ. ખૂબ ખૂબ આભાર.